નમસ્કાર દર્શક મિત્રો, હું છું સૂરજ, આપની સાથે SBNL ન્યૂઝ ચેનલ તરફથી કેમેરામેન. હેલા નામ તારું? ગોલ્ડન. હવે આના નામમાં પણ સોનું છે. એનીવેઝ આ વાત છોડીએ. આજે અહીંયા ગરમી એટલી વધે છે, એના વિશે આપણે આપણા જનતા પાસે થોડોક મંતવ્ય મેળવીએ. એ ભાઈ અહીંયા આવતો. તમે જોઈ શકો એટલી ગરમી લાગે છે કે આ લોકોના કપડાં ફાટી ચાલ્યા છે, એટલી ગરમી લાગે છે. ટીવીમાં આવતો છે. હા ટીવીમાં આવ હે. બધા ફાડી કાઢું, એક કામ કરું સામે ચાલ નીકળ. હવે જોઈ શકો છો તમે, એટલી ગરમી લાગે છે, લોકોના કપડાં પણ ફાટી જાય છે. હવે આપણે આગળ જઈએ બીજા લોકો પાસે એમનો મંતવ્ય મેળવવા. 1 મિનિટ કેમેરામેન, કેમેરો ચાલુ રાખજે. આગળ વધવાથી પહેલાં મારી પાસે જનતા માટે એક સવાલ છે કે 2019ની IPL કોણ જીતશે? ચેન્નઈ જીતશે, બેંગ્લોર જીતશે, કોલકાતા જીતશે કે પછી મુંબઈ જીતશે? તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દો. એ ભાઈ ઉપર લે, ઉપર ડોબા, તારે નીચે નહીં લેવાનું. તમે તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે આપણે જનતા પાસે એમનો મંતવ્ય મેળવીએ. તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કેટલી ગરમી લાગે છે. તો આપણે ગરમી વિશે જનતા પાસે જરાક પૂછીએ. આ એક ભાઈ બેઠા છે, એને થોડું પૂછી લઈએ આપણે. કેમેરામાં જોઈને કહો, આપણો આ જે ગરમી લાગે છે એના વિશે તમે જનતાને શું કહેવા માંગશો? મને કઈ ગરમી લાગતી નહીં હોય. વિડિયો બંધ કર. ચાલ તું બી નીકળ અહીંયાથી. નથી લાગતી ગરમી તમને? ગરમી નહીં લાગે મને. થોડીક બી ગરમી નથી લાગતી? થોડીક બી નહીં લાગે, ફૂલ AC છે. હવે બોલ, ગરમી લાગે છે કે નથી લાગતી? બોલ બોલ, ગરમી લાગે છે કે નથી લાગતી? બોલ. લાગતી છે, મારી ગાંઠ ફાટી જાય. તો જોઈ શકો છો તમે, આની ગાંઠ ફાટી ગઈ છે, એટલી ગરમી લાગે છે. ચાલ ભાગ. જો ભાગી ગયો છે, એટલી ગરમી લાગે છે એને. તમે પણ તમારા ઘરમાં જ રહેજો, બહાર નીકળશો તો તમારી પણ ફાટી જાય. મિત્રો જોઈ શકો છો આ ગરમી પર હવે આપણે એક આ ભાઈ મેળા છે, એને થોડુંક પૂછી લઈએ. બહુ પૈસાવાળા લાગે છે આ ભાઈ. તો આ દર્શક મિત્રો, અમારા જે આપણે આ જનતા છે એના તમે ગરમી વિશે શું કહેવા માંગશો? ભાઈ મારા પાસે ને થોડો બી ટાઈમ નથી યાર. મારી આ 10 ગર્લફ્રેન્ડ છે યાર, એને મેસેજમાં નથી કહી શકતો, એને કોલ નથી કરી શકતો. તને હું કેવું, તું જાબે નથી. હવે અમે આટલા દૂરથી આવ્યા છે, થોડુંક કંઈક તો જનતાને કહી દો. ગરમી છે, ગરમી કેટલી પડે છે. લેવા દેવા તું જા ને ભાઈ, તું જા. પાક્કું? હા ભા, પાક્કું. એ ગોલ્ડન, રેકોર્ડિંગ થઈ ગયું ને? સીડી બનાવી નાખ, આના ઘરે મોકલી આપ, આના પપ્પાને મોકલી આપ, ઇન્ટરનેટ પર મોકલી દે. આની જેટલી ગર્લફ્રેન્ડ છે ને બધાને મોકલી આપ. ભાઈ મને ખબર નથી કેમેરો છે, મને નથી ખબર હતી ભાઈ, સોરી. ના હવે હું, એ તો રેકોર્ડિંગ થઈ ગયું બધું. મારી વાત સમજે ને ભાઈ. આ 10 ગર્લફ્રેન્ડ છે ભાઈ તારી. ભાઈ નહીં, એ તો મેં મજાક કરતો હતો. ગર્લફ્રેન્ડ મારે કઈ બોલવું નથી, એટલે સોરી ભાઈ, જવા દે ને ભાઈ. સમજી લો ને તમે, સમજી લો. હું આપું, બોલો. ચાલ પૈસા કાઢ. પૈસા કેટલા જોઈએ બોલો ને સાહેબ? કેટલા? ગાડી બી આપણી નથી. આ તો જઈને તેને બેહી ગયો ભાઈ. પૈસા કાઢ ભાઈ. મારા પાસે ને 100 રૂપિયા છે. 100 રૂપિયામાં પોલીસ વાળા નથી માનતા, રિપોર્ટર લોકો કેવી રીતે માનવાના? હા ભાઈ તું 500 રાખ લે ભાઈ. તું આ 500 રાખ ભાઈ. જવા દે ને ભાઈ. ભૂલ થઈ ગઈ ભાઈ. હા ભાઈ, હું તમે બોલતા હતા, બોલો ભાઈ. હું બોલતા હતા? આ ગરમી વિશે તમે જનતાને જે કહેવા માંગો છો બોલ. ચાલ. હા ભાઈ, આ ગરમી વિશે મારે એ કેવું છે, બહુ ભાઈ ગરમી પડે છે. ધ્યાન રાખજો, આવા માણસોનું પૈસા લઈ જાય છે ભાઈ. ગરમીમાં તમે ખાસ કરીને ધ્યાન રાખજો. બહાર આવી જોઈ શકો છો તમે કેટલી ગરમી લાગે છે. લોકો એની ગર્લફ્રેન્ડ ને પણ છોડવા માટે તૈયાર છે. હા ભાઈ, સમજી જાવ ને ભાઈ, ભૂલ થઈ ગઈ. હા તમે પણ હવે ધ્યાન રાખજો, બહાર ઘરમાંથી નીકળતા નહીં, નકર તમને પણ લૂંટી લેવા. તો દર્શક મિત્રો, આ ગરમી વિશે આપણે એક આ ભાઈ જે ગાડી સાફ કરે છે એને થોડુંક પૂછી લઈએ. ઓ ભાઈ, આ જે ગરમી પડે છે એના વિશે તમે આ જનતાને શું કહેવા માંગશો? ટીવીમાં આવશે? હા, ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ થાય છે. ટીવીમાં આવશે ને? હા ટીવીમાં આવશે. તમે આજ એક જ મિનિટ ઉપર, મેં હમણાં જ આવ્યો. હા ગયો. અલા હમણાં તો જીરો દેખાતો તો, હવે હીરો થઈને આવી ગયો. હવે ભાઈ જવા દો ને, ટીવીમાં આવવાનો ને ભાઈ. બોલો તમે શું કહેતા હતા? આજે ગરમી પડે છે એના વિશે આ જનતાને તમે શું કહેવા માંગશો? ભાઈ જો આપું ને તો ગરમી લાગતી નથી ભાઈ. આપણે 24 કલાક ગરમીમાં રખડતા છે, કામ કરતા છે, આપણે એટલે ગરમી લાગતી નથી ભાઈ. હા તો જનતાને તમે એના વિશે શું કહેવા માંગશો? ઉપાય છે એક મારા ભાઈ ગરમીથી બચવા માટે. ઉપાય? હા. તો શું તમે આ ઉપાય આપણી જનતાને બતાડી શકો છો? હા બતાવી શકું. તો જોવો દર્શક મિત્રો, તમારું નામ? ભાવેશ. આ શ્રી ભાવેશભાઈ આપણને આ ગરમીથી બચવા માટે આપણને એક ઉપાય બતાવે છે, જે આપણે જોઈએ. તો બતાડશો તમે? હા બતાવું. એક પાણીની બોટલ જોઈએ મને. પાણીની બોટલ? હા. એ ગોલ્ડન, પાણીની બોટલ લાવતો. આ તો અડધી જ છે, આખી લેવાનું પૈસા નથી. હવે આ ગરમીનું સોલ્યુશન આપે છે, તો પાણી લાવ.
લો જો જોજો તમે ધ્યાનથી આપણે આ પાણી વડે આપણને ગરમીનું સોલ્યુશન બતાડે છે તો તમે બતાડી શકો છો હવે જો મિત્રો ભાઈ બહેન તો તમે એ કામ મારું છે તું સોલ્યુશન બતાડો તમે સોલ્યુશન જો મિત્રો તમે ઘરમાંથી બહાર નીકળો તો એક પાણીની બાટલ લેવાની ભાઈ તમને ગરમી લાગે છે અરે ભાઈ બહુ ગરમી લાગે છે બહુ બોલ ગરમી યાર લાગે છે. સવારનો બોલ મેં તપી ગયેલો છું કેટલી ગરમી છે હે શું કર્યું ભાઈ એક જ ઉપાય તો રહ્યો આ. આ તારો ઉપાય હતો એમ એમ જ કરું તારી માસીનો અઠ્ઠો મારે તારી ભાગ 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 તો દર્શક મિત્રો આ ગરમીમાં આપણને કજીભાઈ મળી ગયા છે એને પણ આપણે થોડુંક ગરમી વિશે પૂછી લઈએ એમનો મંતવ્ય લઈ લઈએ ઓ ભાઈ તમે આવો તો આજે વધતી જતી ગરમી છે એના વિશે તમે અમારી જનતાને શું કહેવા માંગશો મગજ ખરાબ કલાકે એવી મગજનો અઠ્ઠો કલાકે એવી મગજની માં ફાળલા કે એવી અલા ભાઈ આજે ને મમ્મમ એટલે પાણી માંગે છે ખબર નાના છોકરા લોકો મમ્મને પાણી કહે એમ મમ્મમ માંગે છે થોડું પાણી આપી દે એટલે કઈ બોલે એ રોય સમજો મને નથી ખબર મગજનો 6 કલાક એ ગોલ્ડન તું કેમેરો બંધ કર ચેનલ બંધ કર આપણે વિડિયો નહીં બનાવવાના હવે બંધ કર આપણે ચેનલ બંધ કર